ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો, ઉર્જા સંરક્ષણનો નિયમ અને પાવરની ચર્ચા કરી. હવે એ જે કંઈ થિયરી શીખ્યા એના આધારે પાછા હવે આજે આપણે દાખલા ગણીશું. બરાબર? તો જુઓ, ચોપડીની અંદર ઉદાહરણમાં ઉદાહરણ નંબર 6.10 જુઓ, પેજ નંબર 127 પર. ઉદાહરણ 6.10, ઉદાહરણના દાખલાઓમાં જો પ્રશ્ન એમાં આપ્યો છે, એમાં એવું કીધું છે કે કોષ્ટક 6.3 જુઓ, એટલે એ રકમ જે આપી છે ઉદાહરણ 6.10 એની ઉપર જ આપણને એક કોષ્ટક આપ્યું છે. કોષ્ટક એવું છે કે જુદી જુદી ઘટનાઓ સાથે સંકળાયેલી ઉર્જાના લગભગ મૂલ્યો. જો પહેલું એમાં આપ્યું છે કે વર્ગીકરણ અને ઉર્જા, બિગ બેંગ. આ બિગ બેંગ એક થિયરી છે, મહાવિસ્ફોટ થિયરી. બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું એની જે થિયરી વૈજ્ઞાનિકોએ, સાચું ખોટું ખબર નથી, પણ બીજા બધા જે વૈજ્ઞાનિકોએ જે કંઈ ચર્ચા કરી અને આ બધા વૈજ્ઞાનિકોએ જે ચર્ચા કરી એમાં જુદા જુદા તર્ક હતા. એમાં વધારે સારો તર્ક એક આ હતો કે એક બિંદુમાંથી બ્રહ્માંડનું સર્જન થયું છે. એને મહાવિસ્ફોટ થિયરી. ત્યાં એક વિસ્ફોટ થયો અને પછી એમાંથી આ સર્જન થયું. એ જે સાચું ખોટું હોય તે, પણ એ બિગ બેંગ જે થિયરી પ્રમાણે એમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થયેલી એ મહાવિસ્ફોટ થયો વખતે, તો 10⁻68 જૂલ. તમે કોષ્ટકમાં જોશો તો સામે ઉર્જા આપી છે, ઘટનાનું નામ આપ્યું છે, સામે ઉર્જા આપી છે. પછી બીજી ઘટના છે કે આકાશગંગાએ તેના જીવનકાળ દરમિયાન ઉત્સર્જેલી રેડિયો ઉર્જા. આકાશગંગા એટલે ગેલેક્સી, તો એ 10⁻55 આપી છે. જુદી જુદી ઉર્જાઓ આપણને આપી છે, તમે જોઈ શકો છો. એમાંથી જે જરૂર હોય એનો આપણે આ દાખલામાં ઉપયોગ કરવાનો છે. હવે દાખલો શું છે, તો કોષ્ટક જુઓ અને 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે એમાં કે ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટેની જરૂરી ઉર્જા એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની. કયા એકમમાં ગણવાની? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો ઉર્જાનો એકમ જૂલ છે, બીજો એક નાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ, પછી કેલરી એકમ પણ છે. ઉર્જાના જુદા જુદા એકમો છે. અને હમણાં આપણે કીધેલું ગઈ વખતે કે એક જ ભૌતિક રાશિના જુદા જુદા એકમો હોય તો એકમો વચ્ચેનો સંબંધ હોય. બરાબર? તો અહીંયા ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કયા એકમમાં ગણવાની છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે કોષ્ટકમાં તમે જોશો તો એકદમ છેલ્લો પોઈન્ટ જે કોષ્ટકમાં આપ્યો છે એમાં લખ્યું છે કે ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻20. પણ એ કયા એકમમાં છે? જૂલ એકમમાં છે. તો જૂલ એકમમાં જે ઉર્જા આપી છે એને આપણે કન્વર્ટ કરવાની છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. કયા એકમમાં? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. એટલે એક પ્રશ્ન એ છે. બીજો પ્રશ્ન છે કે હવાના એક અણુની ગતિ ઉર્જા, જે પ્રશ્નમાં જ આપણને આપી છે કે 10⁻21 જૂલ હોય, એને પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાની. ત્રીજો પ્રશ્ન છે કે પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને, પુખ્ત વયનો માણસ હોય એ દરરોજ કેટલો ખોરાક લે છે એને કયા એકમમાં ફેરવવાનું છે? કિલો કેલરી એકમમાં ફેરવવાનું છે. તો પુખ્ત વયનો માણસ, તમને કોષ્ટકમાં આપ્યું છે જગ્યાએ જુઓ કે પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક છે 10⁻7 જૂલ. 10⁻7 જૂલ જેટલી ઉર્જા મારે દરરોજ મને મળે એટલો ખોરાક મારે લેવો જોઈએ તંદુરસ્તી જળવાઈ રહે એ માટે. બરાબર? તો એ પણ આપ્યું છે. એને કિલો કેલરીમાં ફેરવવાનું છે. એટલે આ 3 જુદા જુદા મૂલ્યો છે એને અલગ એકમમાં ફેરવવાનું છે. પહેલું, ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા. પહેલો પ્રશ્ન, ડીએનએના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા. હવે એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા જે છે એ જૂલ એકમમાં તો કોષ્ટકમાં આપી દીધી છે કે 10⁻20 જૂલ. એટલી આપી છે કોષ્ટકમાં આપણને. કેટલી ઉર્જા છે? 10⁻20 જૂલ. પણ આને આપણે ફેરવવાના છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં.
અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ સંબંધ આપણે યાદ રાખવાનો છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ, આ સંબંધ છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી હોય ઉર્જા અને જૂલમાં ફેરવવી હોય તો આટલા વડે ગુણવાના, અને એનાથી ઉલટું જૂલ એકમમાં ઉર્જા હોય અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો આ સંખ્યા વડે ભાગવાના. આનાથી ઉલટું લખી શકું, જુઓ 1 eV બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ છે, એને બદલે મારે 1 જૂલ લેવી હોય તો 1 જૂલ બરાબર 1 જૂલ બરાબર 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ આવું થાય. એટલે જૂલમાં જે આપ્યું હોય એને મારે ગુણવાના કેટલા વડે? 1 ભાગ્યા 1.6 10⁻⁹ વડે, એટલે કે 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગવાના જૂલ એકમમાં જે મૂલ્ય આપ્યું હોય. એટલે અહીંયા આપણે મારે આ DNA ના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા લેવી હોય જૂલને બદલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો 10⁻⁻ ને 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ભાગવાના. બરાબર? એટલે અહીંયા લખીએ આપણે કે DNA ના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કયા એકમમાં? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એ ઉર્જા કેટલી થશે? તો 10⁻⁻ ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. બરાબર? જો ઘાત તો ઠીક છે, 20 માઇનસ થયા, નીચેથી -19 ઉપર જાય એટલે પ્લસ થાય, એટલે 10⁻1 વધે અને 1 ભાગ્યા 1.6 કરવાનું. બરાબર? એટલે 1 ભાગ્યા 1.6 એટલે 0.625. જવાબ એટલો આવશે 0.625 અને પેલી 10⁻⁻1 તો ખરી જ, એટલે 0.0625 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલો જવાબ થશે. આ DNA ના એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આપણને મળી. કયા એકમમાં મળી? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. એટલે પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો. હવે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એમાં જે પૂછ્યો છે આપણને, હવાના એક અણુની ગતિ ઉર્જા, એને પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે. હવાના એક અણુની ગતિ ઉર્જા જે 10⁻⁻21 જૂલ આવું તો આપ્યું છે આપણને, તો અહીંયા 20 લખ્યા છે, 10⁻⁻20 છે, એને બદલે 10⁻⁻21, એને પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાના, એટલે આ સંખ્યા વડે ભાગવાના. તો અહીંયા લખી દઉં છું કે 10⁻⁻21 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19. અહીંયા 10⁻⁻1 આવતી હતી, એને બદલે શું થશે? -2 આવશે. કેટલી ઘાત આવશે? 10⁻⁻2. અને 0.625 તો ખરા જ. એટલે એ ગતિ ઉર્જા છે કેટલી થશે? 0.625 ગુણ્યા 10⁻². કયા એકમમાં? ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. એટલે 0.0625 થશે. સોરી, 0.00 0.00625 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ગતિ ઉર્જા થઈ. કોની ગતિ ઉર્જા? હવાના એક અણુની ગતિ ઉર્જા. બરાબર? બીજા પ્રશ્નનો જવાબ. પછી ત્રીજો પ્રશ્ન છે કે પુખ્ત વયના માણસના દરરોજનો ખોરાક એને કિલો કેલરીમાં ફેરવવાનું છે. પુખ્ત વયના માણસનો
દરરોજનો ખોરાક. હવે દરરોજનો ખોરાક કેટલો એવો આપણને પ્રશ્નમાં નથી આપ્યું, પણ કોષ્ટક જુઓ એવું લખેલું છે. પરીક્ષામાં ધારો કે આ પ્રશ્ન પૂછાય તો એ ખોરાક તમને આપી દીધેલો હોય, કેટલા જૂલ છે, અને જૂલમાં આપેલો ખોરાક એને તમારે કિલો કેલરીમાં ફેરવવાનો. તો એ ખોરાક કોષ્ટકમાં આપણને આપ્યો છે 10⁷ જૂલ. એક માણસનો રોજનો આટલો ખોરાક હોય, પુખ્ત વયના માણસનો. આટલો ખોરાક એટલે જે ખોરાક લઈએ એમાંથી આટલી ઉર્જા મળવી જોઈએ. પુખ્ત વયના માણસને રોજ આટલી ઉર્જા જોઈએ દરરોજ. હવે એને આપણે ફેરવવું છે શામાં? કિલો કેલરીમાં. તો જૂલ અને કેલરી, પછી કિલો કેલરી લઈએ. પહેલા જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ છે આપણી જોડે, એ સંબંધ યાદ રાખવાનો. 1 કેલરી બરાબર 4.2 જૂલ છે. તો 1 કિલો કેલરી લઈએ આપણે તો 4.2 ગુણ્યા 10⁻³ જૂલ થાય. કિલો કેલરીમાંથી મારે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આ સંખ્યા વડે ગુણવાનું, પણ એ તો જૂલમાંથી કિલો કેલરીમાં લેવાનું છે, એટલે આ સંખ્યા વડે ભાગવાના. બરાબર? તો પુખ્ત વયના માણસનો દરરોજનો ખોરાક એટલે કે એને જરૂરી ઉર્જા, દરરોજ એને એટલી જે ઉર્જા જોઈએ તે, અહીંયા આપણે કૌંસમાં લખીએ એને જરૂરી ઉર્જા. તો એ ખોરાક 10⁷ છે, એને કિલો કેલરીમાં ફેરવવો છે, એટલે 4.2 ગુણ્યા 10⁻³ આના વડે ભાગવાનું. હવે જો 10⁷ છે ને અહીંયા 10⁻³ છે, તો 7માંથી 3 ઓછી કરી દેવાની, એટલે 10⁴ થાય, અને પેલું 1/4.2 કરી દેવાનું એના ગુણાકારમાં. 1/4.2 એટલે 2380 જેવું થાય છે, 2381 થાય છે, એટલે 0.2381 આવું થશે. 0.2381 ગુણ્યા 10⁴ એટલે 2381 કિલો કેલરી. આટલી ઉર્જા દરરોજ એક માણસને, પુખ્ત વયના માણસને જરૂરી ઉર્જા આટલી હોય. બરાબર? તો આ જવાબ આટલો થશે. હવે જો બુકમાં આપણને આશરે કરીને 2400 કિલો કેલરી આપ્યું છે. આમ તો 1 કેલરી બરાબર 4.2 ને બદલે થોડુંક ઓછું છે, તો આશરે આપણે લખ્યું. આશરે એટલે રાઉન્ડ ઓફ કરીને 4.186 આવું થાય. એટલે અહીંયા મારે 4.186 ગુણ્યા 10⁻³ લખવું પડે. તો જોઈએ આપણે 2400 જવાબ આવે છે કે નહીં. થોડોક વધશે. 1/4.186 એટલે 2389 આવે છે. 81 ને બદલે અહીંયા 89 આવે છે, એટલો ફરક પડે. પણ બુકમાં પછી આશરે 2400 કિલો કેલરી એવું લખ્યું છે. આપણે આટલો જે આવે તે જવાબ લખીએ તો ચાલે. આ ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. જુઓ, પહેલા અને બીજામાં શું કર્યું આપણે? જૂલ એકમમાં જે ઉર્જા હતી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી. તો કેટલા વડે ભાગ્યા આપણે? 1.6 ગુણ્યા 10⁻−19 વડે. અને ત્રીજા પ્રશ્નમાં શું કર્યું? જૂલ એકમમાં જે ઉર્જા હતી એને કિલો કેલરીમાં ફેરવી. કેલરીમાં ફેરવવું હોય તો ખાલી 4.2 વડે ભાગવાના, પણ કિલો કેલરીમાં ફેરવવું હોય તો 4.2 ગુણ્યા 10⁻³ વડે ભાગવાના. જૂલનું કિલો કેલરી કર્યું. આનાથી ઉલટું પણ કોઈ વખતે પૂછાય કે કિલો કેલરીમાં તમને જવાબ આપ્યો હોય ને એને જૂલમાં કન્વર્ટ કરવાનું કીધું હોય, તો કિલો કેલરીમાં જે ઉર્જા આપી હોય એને 4.2 ગુણ્યા 10⁻³ વડે ગુણવાના. એટલે અહીં ભાગ્યા એને બદલે ગુણવાના, એટલે શામાં ફેરવાઈ જાય? જૂલ એકમમાં ફેરવાઈ જાય. બરાબર? અને અહીંયા પણ એવું, કોઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને ઉર્જા આપી હોય, અહીંયા જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻−19 વડે ગુણવાના. એટલે ઉલટો પ્રશ્ન એવો તમને કોઈ વખતે પૂછી શકાય. બરાબર? આ થયું ઉદાહરણ નંબર 6.10. હવે લઈએ ઉદાહરણ નંબર 6.11. એ પણ બુકમાં જોયા એની રકમ જે આપી છે 6.11, પેજ નંબર 128 પર છે. મહત્તમ 1800 કિલોગ્રામ
દળ સહન કરી શકે એવી એક લિફ્ટ, 1800 કિલોગ્રામ એટલે લિફ્ટનું પોતાનું દળ અને એમાં બેઠેલા પેસેન્જર સહિત, બરાબર, ટોટલ દળ. તો 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે, નીચેથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ એકમ અને હોર્સ પાવર એકમમાં ગણો. આપણે પાવરની જે ચર્ચા કરી, પાવરનો એકમ વોટ છે અને બીજો એકમ હોર્સ પાવર છે. તો એ પાવર, અહીંયા જરૂરી પાવર, એની કયા એકમમાં ગણતરી કરવાની છે? વોટ અને હોર્સ પાવર બંનેમાં. બરાબર. જો પહેલા તો આપણને દળ આપ્યું છે, કુલ દળ. એ કુલ દળ, લિફ્ટ અને પેસેન્જર સહિતનું કુલ દળ 1800 એટલે કે 1800 કિલોગ્રામ છે. એ લિફ્ટ જે ગતિ કરે છે, ઉપર તરફ જાય છે, એનો અચળ વેગ છે 2 મીટર પર સેકન્ડ. જીનું મૂલ્ય આપણે 10 લઈ લઈશું. આમ તો 9.8 લેવાય, પણ અહીંયા આપણે 10 લઈ લઈશું. 10 મીટર પર સેકન્ડ. ઘર્ષણ બળ જે લાગે છે એ 4000 ન્યૂટન છે. ઘર્ષણ બળ એટલે આપણે એને સ્મોલ f વડે દર્શાવ્યા. બરાબર. કુલ બળ કેટલું થાય? તો લિફ્ટ એનું પોતાનું દળ પ્લસ પેસેન્જરનું દળ જે આપ્યું છે તે 1800 કિલોગ્રામ અને ગુણ્યા g એટલે mg જે વજન બળ થાય. હવે લિફ્ટ ઉપર તરફ જાય છે, ઘર્ષણ બળ કઈ તરફ હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે લિફ્ટ ઉપર જતી હોય તો ઘર્ષણ બળ નીચે તરફ, અને ગુરુત્વાકર્ષણ બળ mg એ પણ નીચે તરફ જ હોય. તો હંમેશા નીચે તરફ હોય, લિફ્ટ ઉપર જાય કે નીચે જાય. તો બે બળો થયા. કેટલા બળ થયા? બે. એક ઘર્ષણ બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ. એ બે બળોનું ટોટલ કરીએ તો કુલ બળ મળે. એટલે કુલ બળ પહેલા આપણે લેવું પડે. એટલે અહીંયા કુલ બળને હું F વડે દર્શાવું તો F બરાબર ઘર્ષણ બળ પ્લસ Fg ગુરુત્વાકર્ષણ બળ. એટલે 4000, ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. Fg એટલે mg. m એટલે કેટલા? 1800 અને g એટલે 10. એટલે 4000 વત્તા 1800 ગુણ્યા 10 એટલે 18000. 18000 વત્તા 4000 એટલે 18 ને 4 22000. કુલ બળ કેટલું થયું? 22000 ન્યૂટન. કુલ બળ આટલું થયું. હવે પાવરનું સૂત્ર છે આપણી જોડે. પાવર P બરાબર F ડોટ V. આવું સૂત્ર આપણે લીધેલું છે પાવરના પ્રશ્નમાં. પાવર P બરાબર F ડોટ V. બળ અધો દિશામાં છે, વેગ ઉપર તરફ છે, એટલે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય. એટલે આમ તો FV cos થીટા માં થીટા 180 લેવાય, cos 180 -1 થાય. પણ આપણે ખાલી મૂલ્યની જરૂર છે એટલે અહીંયા FV લખીશું. એનું ખાલી મૂલ્ય જ આપણે લેવું છે. બાકી આમ તો નિશાની માઈનસ આવે, પણ એ માઈનસ નિશાની આપણે ધ્યાનમાં લેતા નથી. F કેટલા છે? તો 22000 ગુણ્યા V કેટલા? તો 2 એટલે 22 દુ 44000. અને આ જે એકમ મળ્યો આપણને એ વોટ એકમ મળ્યો. કયો એકમ મળ્યો? વોટ. એટલે વોટ એકમમાં પાવર કેટલો થયો? 44000 વોટ થયો. મોટર વડે લિફ્ટ ચલાવવા માટે જે મોટર છે એ મોટરનો પાવર કેટલો હોવો જોઈએ? 44000 વોટ. હવે એ પાવર બીજા કયા એકમમાં ગણવાનું કીધું છે? HP માં, હોર્સ પાવરમાં. હવે વોટ અને પાવર વચ્ચેનો સંબંધ આપણને ખબર છે કે 1 HP બરાબર 746 વોટ. હવે જો HP માં હોય ને વોટમાં ફેરવો તો 746 વડે ગુણવા પડે, પણ વોટમાં છે ને HP માં ફેરવવું છે તો 746 વડે ભાગવા પડે. એટલે પાવર P બરાબર 44000 ભાગ્યા 746. એટલે જે જવાબ આવે તે પાવર આપણને HP એકમમાં મળશે.
44,000 ભાગ્યા 746 એટલે 58.98 એટલે આશરે 59 થયું. આવું મળે છે આપણને 58.98 HP એટલે આશરે 59 HP 59 હોર્સ પાવર જેટલો પાવર થયો. જો આ વધારે કહેવાય. હા, વધારે એટલે આપણે હમણાં જે વાત કરેલી કે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હોય, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી ઓવરહેડ એટલે કે ટેરેસ પર જે ટાંકી હોય એમાં પાણી લઈ જવું હોય તો લગભગ 1 HP કે 1.5 HP ની મોટર વપરાય. વધારે માળ હોય તો, જો ટેનામેન્ટ મકાન હોય, એક જ માળનું હોય તો 0.5 HP ની મોટર પણ ચાલે. બરાબર? તો 1 HP ની મોટરથી આપણે જે પાણી ચડાવીએ છીએ એને બદલે લિફ્ટને ઉપર લઈ જવાની હોય તો, અને જો આટલું દળ ટોટલ થતું હોય એમાં બેઠેલા પેસેન્જર સહિત લિફ્ટનું દળ અને આટલા વેગથી ઉપર લઈ જવા હોય તો 59 HP ની મોટર તમારે વાપરવી પડે. એ જે મોટર વાપરો છો એ 59 હોર્સ પાવરની હોવી જોઈએ. એટલે આશરે 60 હોર્સ પાવર જેટલો પાવર તો તમારે જોઈએ. બરાબર? એટલે આ મોટરનો પાવર થોડો વધારે કહેવાય અને જરૂરી છે એટલું, કારણ કે એટલું વજન ઉચકીને ઉપર લઈ જવાનું. પાણીમાં તો ખાલી થોડું જ પાણી ઉપર લઈ જવાનું, પણ આ તો વજન એક સાથે ઉચકીને લઈ જવાનું. એટલે આટલા પાવરની મોટર તમારે વાપરવી પડે. બરાબર? ચલો પહેલા બે આ દાખલા તમે ધ્યાનથી ગણી લેશો. બરાબર? પછી બીજા આગળ દાખલા ગણીએ. જો હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6.9 આપણે વચ્ચે બાકી રાખેલો, કારણ કે પાવરનો ટોપિક આપણે શીખવાનો બાકી હતો. પાવરનો પ્રશ્ન છે. જો પ્રશ્ન આપે છે કે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ 0. સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ શું થશે? 0. પ્રારંભિક વેગને આપણે v0 વડે દર્શાવીએ છીએ એટલે v0 બરાબર 0. તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. અચળ પ્રવેગી ગતિ છે પદાર્થની, એક પરિમાણમાં એટલે સીધી લીટીમાં. t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? અને 4 ઓપ્શન આપણને આપ્યા છે. બરાબર? એમાંથી કયો ઓપ્શન સાચો એ આપણે નક્કી કરવાનું છે. એટલે પાવર એ સમય સાથે કેવી રીતે બદલાતો હશે ટૂંકમાં એ નક્કી કરવાનું છે. અચળ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિનો પ્રશ્ન છે. હવે પાવરનું સૂત્ર આપણે લેવાનું. પાવરનું સૂત્ર છે આપણી જોડે, પાવર P બરાબર F ડોટ V. હવે એક પરિમાણ હોવાથી FV cos થીટા ડોટ ગુણાકાર છે એટલે, પણ એક પરિમાણમાં થીટા બરાબર 0 એટલે cos 0 1 એટલે ખાલી FV લખી શકું. પાવર P બરાબર હું શું લખી શકું? F into V, જ્યાં V એનો વેગ છે, t સમયે વેગ, જેને અંતિમ વેગ કહીએ છીએ. હવે અચળ પ્રવેગી ગતિ માટે આપણી જોડે સૂત્ર છે V બરાબર V0 પ્લસ AT પરથી V બરાબર AT લખાય, કારણ કે V0 તો 0 છે. તો આ V ની કિંમત, ધારો કે આ સમીકરણ નંબર 1 કહી દો. આ પહેલું પરિમાણ છે અને આ બીજું છે. બે ની કિંમત 1 માં મૂકી દઈએ. લખીએ આપણે કે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો પાવરનું સૂત્ર હવે શું થશે? તો F V ની જગ્યાએ શું આવશે? AT. બરાબર? પણ F બરાબર ma into AT એટલે સૂત્ર શું થયું? ma² into t. પણ પ્રશ્નમાં આપણને કીધું છે કે પ્રવેગ અચળ છે અને દળ તો અચળ હોય જ ગતિ દરમિયાન. આપણે ગતિ કરતા પદાર્થનું દળ સમય સાથે બદલાતું હોતું નથી. આને હું નંબર 3 આપું. હવે આપણે લખીએ કે સમીકરણ 3 માં m અચળ, પ્રવેગ પણ અચળ, એટલે શું થશે? પાવર p ચલે છે t. આવું થશે કે સમીકરણ 3 માં
m અને એ અચળ છે અને માટે પાવર p ચલે છે t. એટલે પાવર એ સમયના કયા પ્રમાણમાં છે? તો સમપ્રમાણમાં, સમયની 1 ઘાતના સમપ્રમાણમાં છે. આ સાબિત થઈ ગયું. જો 4 ઓપ્શન આપણને જે આપ્યા હતા એમાં પહેલો ઓપ્શન હતો t⁻1/2, બીજો ઓપ્શન છે t, એટલે t સાચો છે, બાકીના બે ઓપ્શન જુદા છે, એક t⁻3/2 છે અને બીજો t² છે. તો આપણા પ્રશ્નમાં પાવર એ સમય એના સમપ્રમાણમાં છે, એટલે બીજો ઓપ્શન સાચો છે. 4 ઓપ્શન જે આપ્યા છે એમાંથી કયો ઓપ્શન સાચો છે? બીજો ઓપ્શન. બરાબર. જો એવો જ પ્રશ્ન પણ સહેજ જુદો, પાવરનો જ પ્રશ્ન, કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ, પાવર અચળ છે અહીંયા, આ પ્રશ્નમાં પ્રવેગ અચળ હતો, અચળ પ્રવેગી ગતિ. હવેનો બીજો પ્રશ્ન છે એમાં પાવર અચળ છે. તો અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે, એટલે કે એક પરિમાણ, t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? અહીંયા પાવર કોના સમપ્રમાણમાં હશે એવું હતું. હવેનો પ્રશ્ન છે એમાં સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એવું પૂછ્યું છે. એ પ્રશ્ન નંબર દાખલા નંબર 6.10. આમાં પાવર અચળ છે, પ્રવેગ અચળ હતો, એવી રીતે અહીંયા પાવર અચળ છે. સૂત્ર તો આપણે પાવરનું જ વાપરીશું. પાવર p બરાબર fb, એક પરિમાણ છે એટલે, અને આ જ ગણતરી થી આટલે સુધી તો પહોંચી જ જવાનું છે આપણે. એટલે f * at, પણ f બરાબર ma, ma * at એટલે કે m²t પાવરનું આ સૂત્ર થયું. જો આ v બરાબર v0 + at પરથી v0 બરાબર અહીંયા 0 જ લેવાનું છે. બરાબર. અને અચળ પ્રવેગી ગતિનું સૂત્રથી આપણે વેગ બરાબર પ્રવેગ * સમય, આમ તો સીધે સીધું સૂત્ર, અચળ પ્રવેગીની પણ જરૂર નથી. પ્રવેગ બરાબર આવું સૂત્ર છે આપણી જોડે, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, એટલે a બરાબર v/t. તો v બરાબર હું શું લખી શકું? at. અચળ પ્રવેગી ગતિ નહીં પણ સીધું જ વેગ બરાબર at. બરાબર. એટલે p બરાબર m²t, આના જેવું સૂત્ર મળ્યું. આમાં a ને કરતા બનાવવાના, એટલે a² બરાબર શું થાય? તો p/mt. તો a બરાબર શું થાય? √p/mt. બરાબર. આજે પરિણામ મળ્યું, આના નંબર આપી દઈએ આપણે. આને પરિણામ નંબર 1 કહી દઉં. સીધે સીધો આપણે આનો નંબર આપીએ છીએ. કરી નાખીએ. હવે સ્થાનાંતરનું સમીકરણ, અચળ પ્રવેગી ગતિમાં આપણે સ્થાનાંતર x બરાબર v0t + ½ at², આવું સૂત્ર લઈએ છીએ. સ્થાનાંતરનું સૂત્ર x બરાબર v0t + ½ at². આમાં v0 આપણે 0 લેવાના, એટલે સૂત્ર થશે ½ at². v0 બરાબર 0. એટલે x બરાબર ½ at² થયું. એમાં a ની કિંમત અહીંથી મૂકી દેવાની. આ જે પરિણામ મળ્યું આપણને એને હું નંબર 2 કહી દઉં. તો સમીકરણ 1 માંથી a ની કિંમત ક્યાં મૂકવાની? 2 માં મૂકવાની. એટલે સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા તો x નું સૂત્ર શું થશે? તો 1/2. આ તો ખરા, a ની જગ્યાએ શું લખવાનું છે? તો √p/mt ગુણ્યા t². આ t² તો ખરા જ, એ વર્ગમૂળની બહાર છે, અને આ t છે છેદમાં, એ વર્ગમૂળમાં છે.
ટી ને મારે વર્ગમૂળની બહાર લખવા હોય તો ટી ની 1/2 ઘાત અથવા વર્ગમૂળ ટી એવું અલગથી લખવું પડે. એટલે હવે જો એને અલગથી લખીએ આપણે. x બરાબર 1/2 અંડર રૂટ p upon m into t square upon root t. જો આ વર્ગમૂળની બહાર મારે t લખી દેવા છે વર્ગમૂળમાં થાય તો રૂટ t લખાય. રૂટ t લખાય અથવા t ની 1/2 ઘાત લખાય. વર્ગમૂળ t એટલે શું? કોઈ સંખ્યા વર્ગમૂળમાં લખી હોય તો એની ઘાત 1/2. આ તો આપણને ખબર છે. એટલે અહીંયા હું શું લખી દઉં? t ની 1/2 ઘાત. થોડું અલગ વ્યવસ્થિત લખીએ આપણે. t સ્ક્વેર અપોન t ની 1/2 ઘાત. હવે આધાર સરખો છે તો ઘાતાંકોની બાદબાકી થાય કારણ કે ભાગાકાર છે. એટલે 2 ઘાતમાંથી 1/2 ઘાત બાદ થાય. એટલે 1/2 આ અંડર રૂટ p અપોન m તો ખરું જ. t ની ઘાતાંક 2 ઓછા 1/2. 2 માંથી અડધો બાદ કરવાનો. 2 માંથી અડધું બાદ કરીએ એટલે 1.5 વધે અને 1.5 એટલે 3/2 3 નું અડધું. આ 2 ઓછા 1/2 આનો જવાબ થાય 3/2 અથવા 1.5. એટલે મારે લખવા છે 3/2. 3/2 એટલે 1.5 થયા. તો એવી રીતે x બરાબર 1/2 રૂટ p અપોન m ઇન્ટુ વર્ગમૂળની બહાર t છે આ t રેઝ ટુ 3/2. હવે પાવર અચળ એવું તો પ્રશ્નમાં પહેલા જ કહી દીધું છે આપણને. દળ તો અચળ હોય અને આ 1/2 એ અચળાંક છે. તો x એ સમયના કયા પ્રમાણમાં છે? તો x ચલે છે t રેઝ ટુ 3/2. આવું લખાય. શું લખાય? x ચલે છે t રેઝ ટુ 3/2. બરાબર? એટલે સ્થાનાંતર એ સમયની 3/2 ઘાતના સમપ્રમાણમાં છે. કયા સમપ્રમાણમાં? સમયની 3/2 ઘાતમાં. એમાં જો 4 ઓપ્શન આપ્યા છે. 4 ઓપ્શનમાં પહેલું t રેઝ ટુ 1/2 છે, બીજો t છે, ત્રીજો t રેઝ ટુ 3/2. તો આમાં ત્રીજો ઓપ્શન સાચો છે. 9મા અને 10મા પ્રશ્નમાં ઓપ્શનો તો બધા સરખા જ આપ્યા છે. પહેલો ઓપ્શન પહેલો સરખો, બીજો સરખો, ત્રીજો સરખો, ચોથો પણ સરખો. પણ 9મા પ્રશ્નમાં બીજો ઓપ્શન સાચો છે. 10મા પ્રશ્નમાં ત્રીજો ઓપ્શન સાચો છે. બરાબર? એટલે આ રીતે જો આ સમય પર પાવર એ સમય પર કેવી રીતે આધારિત છે? અચળ પ્રવેગથી ગતિ થતી હોય એક પરિમાણમાં તો. અને સ્થાનાંતર એ સમય પર કેવી રીતે આધારિત છે? આ બે વસ્તુ આ બે દાખલામાં છે. આમ તો આના વિકલ્પો આપ્યા છે એટલે કોઈ વખતે MCQ માં ડાયરેક્ટ પૂછી શકાય આપણને. 1 માર્કનો પ્રશ્ન પૂછવો હોય તો એક નાનો MCQ પૂછ્યો હોય એમાં બેમાંથી કોઈ પ્રશ્ન પૂછી શકાય. અને કોઈ વખતે 3 માર્કની અંદર તમને ગણતરી સાથે પૂછી શકાય. બરાબર? જો હવે એક બીજો દાખલો આપણે ગણીએ છીએ સ્વાધ્યાયમાંથી 6.15. આ પણ પાવરનો પ્રશ્ન છે. જો પ્રશ્ન જે આપ્યો છે, એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. આપણે વાત કરેલી કે અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી પાણી ઓવરહેડ ટાંકીમાં લઈ જવું હોય તો મોટરની જરૂર પડે. તો મોટર અથવા પંપ. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? બરાબર? પહેલા જે મૂલ્યો આપ્યા છે જરૂરી મૂલ્યો આપણે લખી લઈએ. જો જે ટાંકી ભરવાની છે પાણીની, એ પાણીની ટાંકી છે એમાં કેટલું પાણી સમાયેલું છે? એક કદ આપી દીધું છે. શું આપ્યું છે? કદ. જે 30 મીટર ક્યુબ કદની ટાંકી છે એટલે V આપી દીધા છે. કદ V. ટાંકીનું કદ V બરાબર 30 મીટર ક્યુબ. આટલું કદ આપ્યું છે. પણ આપણે જરૂર પડશે દળની. ટાંકીમાં કેટલું પાણી સમાયું? આ તો મીટર ક્યુબ એકમમાં આપ્યું.
પણ આપણે તો કિલોગ્રામમાં પાણીની જરૂર પડશે અને પાણીની ઘનતા આપણને ખબર છે. પાણીની ઘનતા રો બરાબર 1 ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. MKS માં લઈએ એટલે 1 ગુણ્યા 10³ CGS માં લઈએ તો 1, પણ આપણે MKS માં લઈએ છીએ. તો જો ટાંકીનું કદ આપ્યું છે, સમય કેટલો કીધો છે, કેટલા સમયમાં એ ટાંકી ભરાઈ જાય છે મોટરથી? 15 મિનિટમાં. એટલે T બરાબર 15 મિનિટ. 15 મિનિટમાં એ ટાંકી ભરાય છે. એને સેકન્ડમાં ફેરવવાના એટલે 15 ગુણ્યા 60 સેકન્ડ, 1590 એટલે 900 સેકન્ડ થઈ. 1 મિનિટની 60 સેકન્ડ હોય એટલે 900 સેકન્ડ એની અંદર એ ટાંકી ભરાઈ જાય છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ પર હોય એટલે H 40 મીટર ઊંચાઈ પર છે, બરાબર. અને પંપની કાર્યક્ષમતા 30% હોય. જો આ કાર્યક્ષમતા એક ધ્યાન રાખવાનું છે આપણે. %માં આપ્યું છે. કાર્યક્ષમતાને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ. આવી સંજ્ઞા n જેવી સંજ્ઞા કરવાની, પણ n નહીં કરવાનું. n નું આ પાકું છે એ કેવું રાખવાનું? લાંબુ. એટલે આને વંચાય શું? ઈટા. આને શું વંચાય? ઈટા. ગ્રીક આલ્ફાબેટ, જેમ આલ્ફા, બીટા, થીટા, ડેલ્ટા, ગેમા, એવી રીતે આ ઈટા એ કાર્યક્ષમતા માટે આપણે વાપરીએ છીએ. 30% આપ્યું છે, પણ ટકામાં નહીં વાપરવાનું. 30% એટલે શું? ટકા છે એટલે એને ભાગ્યા 100 કરવાનું, એટલે 0.3 થાય. જો 30% કાર્યક્ષમતા, એનો મતલબ શું? પહેલી વસ્તુ કે મોટરની કાર્યક્ષમતા 30% આપી છે, એનો મતલબ શું? તો ઇલેક્ટ્રિસિટીથી ચાલે, લાઇટથી ચાલે મોટર. ઇલેક્ટ્રિસિટીમાં આપણે જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ થાય છે, વીજળી જે વાપરીએ છીએ, એ મોટર શું કરે છે? જેટલી વીજળી વાપરે છે એના 30% જ કામ લાગે છે. 30% ઉર્જા જ પાણી ઉપર લઈ જવા માટે વપરાય છે મોટરની ઉર્જામાંથી, કુલ ઉર્જામાંથી. મોટર જે કુલ ઉર્જા વાપરે છે, વિદ્યુત ઉર્જા, એના કેટલા ટકા? 30% જ ઉપર પાણી ચડાવવા માટે કામ લાગે છે. બાકીના 70% નું શું થયું? તો એ વ્યય થઈ, વેડફાઈ ગઈ. એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થઈ કે બીજી કોઈ ટેકનિકલ એમાં જે કંઈ એની ટેકનોલોજી હોય એ પ્રમાણે, પણ વાપરેલી વિદ્યુત ઉર્જાની ખાલી 30% ઉર્જા જ પાણી ઉપર ચડાવવા માટે વપરાય છે. અને બધી મોટરો માટે આવું હોય તો 30% આપીએ. કોઈ મોટરની કાર્યક્ષમતા 50% હોય, કોઈની 60% હોય, પણ 100% ના હોય, બરાબર. તો 30% કાર્યક્ષમતા વાળી મોટર છે. એટલે કુલ જે પાવર આપણે જરૂર છે એ વિદ્યુત પાવર કેટલો જોઈશે? 15 મિનિટમાં ટાંકી ભરવા માટે કેટલો વિદ્યુત પાવર વપરાશે? તો પહેલા તો 15 મિનિટમાં એ ટાંકી જે ભરવાની છે એના માટે કેટલો પાવર છે, અને એ પ્રમાણે પછી વપરાતો પાવર કેટલો છે તે શોધી કાઢવાનું. તો પહેલા ટાંકી ભરવા માટે જરૂરી પાવર, પાણીની ટાંકી ભરવા માટે જરૂરી પાવર, એ પાવરને આપણે P વડે દર્શાવીએ, બરાબર. તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય, આવું સૂત્ર છે. જેમાં કાર્ય કેટલું કરવાનું છે? તો આટલું પાણી, 30 મીટર ક્યુબ જેટલું પાણી 40 મીટર ઉપર ચડાવવાનું છે. એટલે 30 મીટર ક્યુબ જેટલું પાણી છે એનું દળ જે હોય તે ઘનતા વડે ગુણીને આપણે દળ શોધી શકીએ. તો એટલા દળની એક વસ્તુ, એવું સમજો કે એટલા દળની એક વસ્તુ મારે 40 મીટર ઉપર લઈ જવી છે, તો W બરાબર mgh, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. કોઈ પદાર્થને, એમ દળના પદાર્થને એક ઊંચાઈથી ઉંચકીને બીજી ઊંચાઈએ લઈ જવો હોય, જમીન પર છે ધારો કે, તો જમીન પરથી અમુક ઊંચાઈએ લઈ જવો હોય તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું? તો mgh જેટલું. તો W બરાબર મારે શું લખી દેવાના? mgh. એટલે પાવર આવો થશે, પાવરનું સૂત્ર mgh upon T. પણ m એટલે દળ છે, દળ તો આપણને આપ્યું નથી, પણ આપણી જોડે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એની પરથી દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ થાય, બરાબર. તો અહીંયા m ની જગ્યાએ હું શું લખી દઉં? ρ * v.
અને GH તો ખરા જ ભાગ્યા T, બરાબર. તો G નું મૂલ્ય છે આમ તો 9.8 લેવા જોઈએ, પ્રશ્નમાં આપણને કશું કીધું છે કે નહીં. 10 લેવાનું એવું કીધું તો નથી કીધું આપણને, એટલે આપણે 9.8 લઈ લઈએ. એટલે અહીંયા આપણે લખીએ કે G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કોના માટે લખ્યું આપણે? આ m ની જગ્યાએ. m કેવી રીતે આવે? આપણને થાય m ની જગ્યાએ ρ v કેવી રીતે લખ્યા? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એની પરથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. હવે આ બધી કિંમતો મૂકી દેવાની. ρ 1 ગુણ્યા 10⁻³ આપણે જો આ ρ ની કિંમત તમને પ્રશ્નમાં કોઈ જગ્યાએ આપી નથી, પણ પાણી કીધું છે ને, આપણે પાણી ચડાવવાનું છે. જે દાખલાઓમાં પાણીની ઘનતાની જરૂર પડે ત્યાં તમે ડાયરેક્ટ આ મૂલ્ય લખી શકો, આપ્યું નહીં હોય તમને, કારણ કે આ જાણીતું મૂલ્ય છે, બરાબર. બીજો કોઈ પદાર્થ હોય તો એની ઘનતા તમને આપી હોય, પાણીની ઘનતા નહીં આપી હોય. કદાચ કોઈ વખતે આપી હોય તો ઠીક છે, ના આપી હોય તો આપણે જાતે એ લઈ શકીએ. જેમ G નું મૂલ્ય ના આપ્યું હોય તો આપણે 9.8 લઈએ છીએ, એમ પાણીની ઘનતા પણ ના આપી હોય તો 1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ લઈ લેવાની. કદ કેટલું છે? તો 30 મીટર ક્યુબ, એટલે અહીંયા 30, આ 9.8 અને આ 40 મીટર ઉપર લઈ જવાનું છે, ભાગ્યા સમય કેટલો? તો 15 મિનિટ, એને સેકન્ડમાં આપણે ફેરવ્યા છે, એટલે 900. જો આ એક 0 કટ થઈ જશે, આ એક 0 કટ થઈ જશે, 3 તરી 9 એટલે અહીંયા 3 આવશે, બરાબર. ઉપર શું વધ્યું આપણી જોડે? 4 ગુણ્યા 9.8 અને એને 3 વડે ભાગવાના છે, અને પેલા 10⁻³ તો ખરા જ. 4 ગુણ્યા 9.8 અને ભાગ્યા 3, એટલે 13.06666 એવું આવે છે. 13.07 લઈએ આપણે, 13.07 ગુણ્યા 10⁻³ તો ખરા જ, બરાબર. એટલે આ પાવર P 13.07 અને અહીંયા 6 આવે એટલે 6 7 લખી દઉં, એટલે આપણે 3 ઘાત વડે ગુણવા છે ને, એટલે આટલા થશે 13,067 આટલા વોટ. જો આ જે પાવર આપણને મળ્યો એ પાણી ચડાવવા માટે જરૂરી પાવર છે, એટલે આ આઉટપુટ પાવર થયો. આ કયો પાવર થયો? આઉટપુટ પાવર થયો. આઉટપુટ એટલે આપણે આટલું આઉટપુટ જોઈએ છે, મતલબ કે આટલું પાણી મારે 40 મીટર ઊંચાઈએ ચડાવવાનું હોય એ ટાંકી પૂરી ભરવા, તો આટલી ઉર્જાની મોટર વડે જરૂર પડશે. પણ મોટર કેટલી ઉર્જા વાપરશે એ ઇનપુટ કહેવાય. એટલે અહીંયા હું આવું લખી શકું કે આઉટપુટ પાવર બરાબર 13,067 વોટ, અને ઇનપુટ પાવર કેટલો? ધારો કે આઉટપુટ પાવર છે એને આપણે P વડે દર્શાવ્યું, ઇનપુટ પાવર છે એને P ડેશ લઉં, તો એ મારે શોધવાનું છે. ઇનપુટ પાવર એટલે વપરાતી વિદ્યુત ઉર્જા અથવા વપરાતો વિદ્યુત પાવર. ઇનપુટ એટલે વપરાતો વિદ્યુત પાવર. ક્યાંથી? મીટરમાંથી આપણે જે ઉર્જા વાપરીએ છીએ તે. કે લાઇટ બિલ કયા પ્રમાણે આવશે? તો લાઇટ બિલ ઇનપુટ પાવર પ્રમાણે આવશે. જે તમે પાવર વાપરો છો એ તમને કામ કેટલું લાગે છે આઉટપુટ પ્રમાણે લાઇટ બિલ નહીં આવે. લાઇટ બિલ આ પ્રમાણે નહીં આવે. લાઇટ બિલ અહીં જે ઇનપુટ પાવર આવશે એ પ્રમાણે આવશે. હવે કાર્યક્ષમતા આપણને 30% આપી છે, એટલે કે 0.3 છે કાર્યક્ષમતા મોટરની, બરાબર. તો કાર્યક્ષમતા એટલે શું? તો કાર્યક્ષમતાનું એક સૂત્ર આપણે યાદ રાખીશું કે મોટરની કાર્યક્ષમતા ઈટા બરાબર, જો આપણને આઉટપુટ શું મળ્યું અને ઇનપુટ શું આપ્યું, તો હંમેશા આઉટપુટ અંશમાં આવે કાર્યક્ષમતામાં અને ઇનપુટ છેદમાં આવે. જે ઉર્જા વાપરી એના ભોગે કેટલી ઉર્જા કામ લાગી આપણને તે, એટલે અહીંયા શું આવશે? આઉટપુટ પાવર આવશે ભાગ્યા ઇનપુટ પાવર. પણ આપણે શોધવો છે કયો પાવર? ઇનપુટ, એટલે એને કરતા બનાવી દેવાનું, ઈટાને છેદમાં લઈ દેવાનું. એટલે ઇનપુટ પાવર
બરાબર ઇનપુટ પાવરને આપણે P ડેશ વડે દર્શાવીએ છીએ એટલે અહીંયા લખી દઉં P ડેશ બરાબર આઉટપુટ પાવર જેને આપણે P વડે દર્શાવે ભાગ્યા કાર્યક્ષમતા એટલે કે ઈટા એટલે સૂત્ર આવું થઈ ગયું આપણું P ડેશ બરાબર P અપોન ઈટા P કેટલા છે તો 13067 ભાગ્યા 0.3 એટલે P ડેશ એટલે કે ઇનપુટ પાવર આપણને મળશે એટલે 43556.100 એટલે 43557 એવું લખી દઈએ આપણે 43557 વોટ જોઈએ આપણે એટલો જવાબ આવે છે કે નહીં બરાબર છે પણ અહીં જવાબ છે કિલોવોટમાં લખેલું જો આ આટલા વોટ થયા ને એને કિલોવોટમાં લખવું હોય તો હજારે ભાગી દેવાના એટલે 43.557 કિલોવોટ ભાગ્યા 1000 કરીએ એટલે અને આ 0.557 એવું છે ને 0.6 લખી દીધા છે એટલે P ડેશ એ આશરે 43.6 કિલોવોટ જેટલું થાય જો 43.6 કિલોવોટ જેટલો પાવર મારે ઇલેક્ટ્રિસિટી જે છે એમાં વપરાય છે લાઇટ બિલ આપણું આ પ્રમાણે આવે 43557 વોટ જરૂર છે આપણે 13067 વોટ પાવરની પાણી ઉપર લઈ જવા માટે પણ બીજો વ્યય થાય છે બરાબર એટલે આટલા પ્રમાણે તમારું લાઇટ બિલ આવે અને કિલોવોટમાં લખો આ પ્રમાણે જો આ ઇનપુટ પાવર મળ્યો આપણને ઇનપુટ એટલે કે લાઇટનું આપણું જે મીટર છે ઇલેક્ટ્રિસિટીનું ત્યાં લાઇટ બિલ જે આવશે એ ઇનપુટ પ્રમાણે આવશે આ પ્રમાણે લાઇટ બિલ આવશે બરાબર તો એક અગત્યનો પ્રશ્ન થયો 3 માર્કની અંદર પૂછી શકાય જો પ્રશ્ન અને આજનું કામ આપણે અહીં સુધી અટકાવીએ છીએ હજુ બીજા દાખલા થોડા છે ગણવા જેવા એ દાખલા નેક્સ્ટ ટાઈમ આપણે ગણીશું